અને અત્યારે અમારી સાથે આજ વિશે ચર્ચા કરવા માટે થઈને આઈ સ્પેશિયાલિસ્ટ વડોદરાથી જોડાયા છે અમારી સાથે ડોક્ટર જીતેન્દ્ર જેઠાણી। ડોક્ટર જીતેન્દ્ર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। અને સૌથી પહેલા આપને સવાલ એ કરવા માંગીશ, કંજક્ટિવાઇટિસના કેસીસ જે પ્રમાણે ગુજરાતની અંદર સૌથી વધારે અત્યારે જોવા મળી રહ્યા છે, ખૂબ જ ચેપી કહેવામાં આવી રહ્યો છે। સામાન્ય શબ્દોમાં જો સમજવું હોય, કંજક્ટિવાઇટિસ શું છે, કઈ રીતે થાય છે? ઓકે, સો અત્યારે જે આપણે જોઈએ છે કે બધાને કંજક્ટિવાઇટિસ થાય છે, દેટ ઇઝ બિકોઝ ઓફ ઇન્ફેક્શન ઓફ કંજક્ટિવા। એટલે આપણી જે આઈ હોય, આઈની બાજુમાં જે થિન મેમ્બ્રેન હોય એને કંજક્ટિવા કહેવાય, અને કંજક્ટિવલ ઇન્ફેક્શન ઇઝ કંજક્ટિવાઇટિસ। નાઉ કંજક્ટિવાઇટિસ કેન બી બિકોઝ ઓફ એટલે કંજક્ટિવાઇટિસના કારણ મુખ્યતઃ બેક્ટેરિયલ થઈ શકે કાં તો વાયરલ થઈ શકે। અત્યારે જે બહુ જ ફેલાય છે કંજક્ટિવાઇટિસ, દેટ ઇઝ મેઇનલી બિકોઝ ઓફ વાયરસ। એટલે વાયરલ કંજક્ટિવાઇટિસ છે અને ઇટ ઇઝ લાઇક વેરી હાઈલી કન્ટેજિયસ। એક માણસની આપણે હાથથી પેલા ઇન્ફેક્ટેડ પેશન્ટ હાથ લગાવીને કોઈ જગ્યાએ રાખે અને ત્યાંથી ઇટ ગોઝ એન્ડ ઇન્ફેક્ટ્સ અનધર પેશન્ટ। એટલે એક પેશન્ટમાંથી બીજા પેશન્ટમાં બહુ જ આસાનીથી એ ટ્રાન્સફર થઈ જાય છે। એન્ડ ઓલમોસ્ટ અત્યારે એવું કહી શકાય કે જેવી રીતે કોરોનામાં હતો કે તમારે સેનિટાઈઝર કે સ્ટર્લિયમથી હાથ સાફ રાખવા પડે, કાળજી રાખવી પડે, હાઇજીન રાખવી પડે। સો દેટ ઇઝ ધ બેસ્ટ વે। બચાવનો સૌથી આસાન રસ્તો છે દેટ યુ શુડ કીપ યોર હાઇજીન ગુડ। તમારે હાથ સાફ રાખવાના, કોઈ જગ્યાએ હાથ રાખીને આંખમાં આંગળી નહીં નાખવાની, યુ શુડ નોટ શેર ગોગલ્સ, મેકઅપ, એ બધી વસ્તુથી કંજક્ટિવા બહુ આસાનીથી ફેલાઈ જાય છે। બિલકુલ સર, જે પ્રમાણે આપ જણાવી રહ્યા છો કંજક્ટિવાઇટિસ કઈ રીતે ફેલાય છે, પરંતુ સામાન્ય રીતે સામાન્ય માણસોને ખબર કેવી રીતે પડી શકે કે એમની આંખની સમસ્યા કંજક્ટિવાઇટિસ હોઈ શકે છે? ઓકે, સો નોર્મલી મેઇનલી બે વસ્તુઓ થશે। ફર્સ્ટ ઇઝ કે તરત જ આંખ લાલ થઈ જશે અને આંખો ચોંટી જશે। નોર્મલી જો વાયરલ કંજક્ટિવાઇટિસ છે તો એમાં ડિસ્ચાર્જ નથી થતો। એટલે જે ગ્રીન અને યલો કલરનો ડિસ્ચાર્જ આવે છે, દેટ ઇઝ બિકોઝ ઓફ સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન। એટલે પહેલાંથી વાયરલ ઇન્ફેક્શન હોય અને સાથે સાથે સુપર ઇમ્પોઝ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જાય તો ડિસ્ચાર્જ આવે। તો નોર્મલી વાયરલ કંજક્ટિવાઇટિસમાં આંખો ચોંટી જશે, આંખો લાલ થઈ જશે, આંખમાં ખંજવાળ આવશે અને આંખો સોજી જશે। અને અત્યારે જે વાયરલ હેમરેજિક કંજક્ટિવાઇટિસ થાય છે એમાં આંખમાં હેમરેજ એટલે લાલ કલરના ડાઘા પણ દેખાશે। બિલકુલ। અને સર, જ્યારે કંજક્ટિવાઇટિસની ખબર પડી જાય છે, ક્યારે લોકોએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ? બેસિકલી વાયરલ કંજક્ટિવાઇટિસ જે છે, જે અત્યારે ચાલે છે, ઇટ્સ અ સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ। એટલે એનું જેવી રીતે આપણે કહીએ એનો મુદ્દો હોય એટલે 7 દિવસ, એમાં 7 કે 8 ડેઝ ડિપેન્ડિંગ ઓન કે કયો સ્ટ્રેન છે વાયરસનો, 7 થી 10 દિવસમાં એની મેળે ઠીક થઈ જાય। କିନ୍ତୁ જો સેકન્ડરી ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક આઈ ડ્રોપ્સ ચાલુ કરવા પડે। ઘણીવાર કેવું થાય કે આંખની અંદર મેમ્બ્રેન એટલે એક જેલી જેવી વસ્તુ જે કંજક્ટિવા છે, જે લોઅર લીડની છે, એની નીચે બની જાય છે। એટલે એ બધી વસ્તુઓ હોય કે આંખ ના ખુલતી હોય, આંખ એકદમ જ ચોંટી જાય તો તરત ડૉક્ટરનું સંપર્ક કરવાનું, એ જોવા માટે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે કે નહીં, એન્ટીબાયોટિકની જરૂરત છે કે નહીં। સૌથી અગત્યની વસ્તુ છે કે વગેરે ડૉક્ટરને બતાવીને આપણે સ્ટીરોઇડ્સ નથી ચાલુ કરવા। ઘણીવાર કેવું થાય કે કેમિસ્ટ લોકો ડાયરેક્ટલી સ્ટીરોઇડ આપી દે છે, એવું નહીં કરવાનું, કેમ કે સ્ટીરોઇડથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જાય, વધી જાય, કોર્નિયામાં અલ્સર થઈ શકે, આંખમાં ચાંદી પડી શકે છે। તો ઇનએડવરન્ટ યુઝ ઓફ સ્ટીરોઇડ્સ શુડ બી અવોઇડેડ। એટલે બિનજરૂરી, બિન મતલબ બિનકામના ડ્રોપ્સ નહીં નાખવાના। ડૉક્ટરને સંપર્ક કરી લેવાનું જો એવું લાગતું હોય કે આંખમાં બહુ વધારે આંખો ચોંટી ગઈ છે, બહુ સોજી ગઈ છે, તો ડૉક્ટરને બતાવીને ડ્રોપ્સ ચાલુ કરવાના। બિલકુલ। અને સર, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, વડીલોની અંદર આંખની સમસ્યાઓ વધારે જોવા મળતી હોય છે, ત્યારે તેમને આ ઇન્ફેક્શન લાગવાની જે શક્યતા છે તે કેટલી, સંભાવના કેટલી વધારે જોવા મળતી હોય છે?
ઇન્ફેક્શન થવાની સંભાવના બધાએ ઓલમોસ્ટ ઇક્વલ જ છે, પણ જો તમારી ઇમ્યુનિટી ઓછી હોય તો તમને તરત થઈ જાય. જેવી રીતે આપણે અત્યારે તો કેવું છે, 2 વર્ષ પહેલાં જ કોવિડ થયું હતું, એટલે હવે બધાને ખબર જ છે કે તમારી ઇમ્યુનિટી જ સૌથી અગત્યની છે. અલ્ટિમેટલી જે તમને સાચવે છે, જે તમને બચાવે છે, એ તમારી પોતાની રોગ પ્રતિરોધક શક્તિ જ છે જે તમને બચાવી શકે. એટલે ઓલ્ડ એજ, યંગ એજ, નાના બાળકોને જેમાં ઇમ્યુનિટી ઓછી હોય એમાં તરત થવાની શક્યતા ખરી. જી, અને બાળકોની જો આપણે વાત કરી છે, શાળાઓની અંદર જતા હોય છે બાળકો, ત્યારે આ બાળકો માટે થઈને શું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે? વેરી ટ્રુ. તો બાળકોમાં તો સ્પેશિયલી જો સ્કૂલમાં થતું હોય તો તરત જ એ બાળકને ક્વોરન્ટીન કરી દેવાનું, કાં તો એને કહેવાનું કે સ્કૂલમાં આવવાની જરૂર નથી, કેમ કે સ્કૂલમાં જશે તો આખા સ્કૂલને આખા ક્લાસને થવાની શક્યતા છે જ. અને નોર્મલી કન્જંક્ટિવાઇટિસ એક બાળકમાંથી બીજા બાળકમાં બહુ જ આસાનીથી થઈ જાય. સ્વિમિંગ પુલમાં ઇટ ઇઝ વેરી કોમન. ઇનફેક્ટ બહુ વર્ષ પહેલાં એનું નામ જ હતું સ્વિમિંગ પુલ કન્જંક્ટિવાઇટિસ, જ્યાં 4-5 લોકો જેને કન્જંક્ટિવાઇટિસ હોય એ લોકો સ્વિમિંગ પુલમાં જાય અને બધાને જ ઇન્ફેક્શન થઈ જાય. સો ઇટ ઇઝ વેરી કન્ટેજિયસ. તરત એકમાંથી બીજા પેશન્ટને, બીજા માણસને થઈ શકે. જી, અને સર એક સવાલ એ પણ આપણે પૂછવા માંગીએ છીએ, સામાન્ય રીતે જે ડાયાબિટીક લોકો હોતા હોય છે એમને આંખની સંભાળ વધારે રાખવાની હોતી હોય છે, એવું કહેવામાં આવતું હોય છે, ત્યારે આ જે કન્જક્ટિવાઇટિસનો જે વાયરસ છે તે તેમના માટે કેટલો ગંભીર સાબિત થઈ શકે છે? બિલકુલ. એમાં કેવું, બેસિકલી તમારી ઇમ્યુનિટી ઉપર જ એવરીથિંગ ઇઝ બેઝડ ઓન યોર ઇમ્યુનિટી. જો ઇમ્યુનિટી ઓછી હોય, જે કે ડાયાબિટીક પેશન્ટ્સ કે બીજા પેશન્ટ જેમાં ઇમ્યુનિટી નોર્મલી ઓછી હોય, એમાં એનું જે ઇફેક્ટ છે દેટ વુડ બી મચ હાયર. કેમ કે એમની પોતાની કોઈ રોગ પ્રતિરોધક શક્તિ નથી, એટલે એમનેમાં કદાચ થોડું લાંબુ પણ ચાલે. એવું બની શકે કે તમારી ઇમ્યુનિટી ઓછી હોય તો 7 દિવસની જગ્યાએ 12 દિવસ કન્જંક્ટિવાઇટિસ ચાલે. બટ અધરવાઇઝ ઇટ ઇઝ અ સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ. એનાથી બહુ વધારે પડતું ડેન્જરસ નથી. ડિસ્કમ્ફર્ટ ડેફિનેટલી બહુ વધારે પડતું હોય છે, કેમ કે આંખો ચોંટી જાય છે, સોજી જાય છે, આંખો બંધ થઈ જાય છે અને આપણને લાગે કે બહુ જ ભયંકર રોગ છે. બટ ઇટ ઇઝ અ સેલ્ફ લિમિટિંગ ડિઝીઝ. તમારી પોતાની ઇમ્યુનિટી જો સારી હોય તો ગ્રેજ્યુઅલી એ બંધ થઈ જાય અને ગ્રેજ્યુઅલી ઇટ ઇમ્પ્રૂવ્સ આફ્ટર 4 to 5 days. બિલકુલ. અને સર, સારવાર માટે થઈને અમારા દર્શક મિત્રોને આપ શું સલાહ આપવા ઈચ્છો છો? સારવાર માટે વી શુડ ડુ કોલ્ડ કમ્પ્રેસીસ, એટલે થોડું ઠંડુ શેક કરવાનું અને લ્યુબ્રિકેટિંગ આઈ ડ્રોપ્સ. અને જો સ્પેસિફાઈડ આપણે એન્ટીબાયોટિક કે સ્ટીરોઇડ આઈ ડ્રોપ્સ લેવા હોય તો વી હેવ ટુ ગો ટુ ધ ડૉક્ટર. આપણે કોઈ પણ નેત્ર રોગ વિશેષજ્ઞને બતાવવાનું, ઓફથલ્મોલોજિસ્ટ, આઈ સર્જનને બતાવવાનું, સો દે કેન હેલ્પ યુ આઉટ. જી, ડૉક્ટર જીતેન્દ્ર, આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને આટલી મહત્વપૂર્ણ જાણકારી આપી. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.